વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ ફરી એકવાર તમારી સમક્ષ ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોની આપણે ચર્ચા કરીશું. નામાના મૂળ તત્વોની અંદર ભાગીદારીનું પુનર્ગઠન. ભાગીદારીનું પુનર્ગઠન ક્યારે કરવામાં આવે છે, તેના સંજોગો કયા કયા હોય છે, ભાગીદારોને લાભ કઈ રીતે થાય, ભાગીદારોને ત્યાગ કઈ રીતે થાય. અને ગઈકાલના લેક્ચરની અંદર આપણે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શું કામ કરવું પડે છે, કોઈ પણ ભાગીદારને, જૂના ભાગીદારને અન્યાય ન થાય એટલા માટે, નવા ભાગીદારને અન્યાય ન થાય એટલા માટે થઈને મિલકતોને દેવાની કિંમતનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. ફરીવાર કિંમત નક્કી કરવામાં આવે છે કે જૂના અને નવા બંને ભાગીદાર મળીને ભાગીદારી પેઢીનું જ્યારે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે મિલકતો અને જવાબદારીનું શું કરે છે, પુનઃ મૂલ્યાંકન કરે છે, નવી કિંમત નક્કી કરે છે. અને જે કિંમત બદલાય છે એટલે સ્વાભાવિક રીતે એક પરિસ્થિતિ ઊભી થાય, કઈ કા કિંમતમાં ઘટાડો થાય ને કા કિંમતમાં વધારો થાય. જો મિલકતની કિંમતમાં વધારો થાય તો પેઢીને ફાયદો થાય છે, અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે તો પેઢીને શું થાય છે, નુકસાન થાય છે. એવી રીતે જવાબદારીમાં જો વધારો થાય તો પેઢીને નુકસાન છે, અને જવાબદારીમાં ઘટાડો થાય તો પેઢીને ફાયદો છે. તો મિલકતો અને દેવાની જવાબદારીનું કિંમતમાં વધારો ઘટાડો કરતાં પેઢીને ફાયદો થાય છે કે નુકસાન, તે જાણવા માટે થઈને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું પડે છે. કયું ખાતું તૈયાર કરવું પડે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દરેક પ્રકારના ખર્ચ, નુકસાન દર્શાવવાના આવે છે, દરેક પ્રકારની ખોટ, અને એની જમા બાજુ કોઈ પણ પ્રકારની આવક, ઉપજ કે ભવિષ્યનો લાભ હોય તો ત્યાં દર્શાવવાનો આવે છે. તો આજે આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 139 ઉપર તમને જે એક્ઝામ્પલ આપેલું છે એમાં એક પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. ગઈકાલનો આખો ટોપિક એમાં રિપીટ થશે. મિલકતોને દેવાની જવાબદારીનું જે પુનઃ મૂલ્યાંકન આપણે કર્યું હતું તે જોઈએ. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 છે. રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે. નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે, એટલે કે જૂનું પ્રમાણ કેટલું છે? 2:3:1. 31/3/2017 રોજનું તેમનું પાકું સરવૈયું નીચે મુજબ છે. જૂનું પ્રમાણ કેટલું છે? 2:3:1. ભાગીદાર કોણ છે? રાજેશ, પુષ્પા અને પ્રતિભા. હવે એને આપણે પાકું સરવૈયું જોઈએ. આ પાકું સરવૈયું આપણને આપેલું છે. આ ત્રણેયની મૂડી આપી છે 2 લાખ, 1 લાખ, 2 લાખ. બિન ચાલુ દેવા, ચાલુ દેવા, દેવી ઊંડી, કારીગર નફા ભાગ ભંડોળ. આ કારીગર નફા ભાગ ભંડોળ આના પછીના લેક્ચરની અંદર આપણે ભંડોળો વિશે ચર્ચા કરવાની છે, અને ચૂકવવાના બાકી ખર્ચા, બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હવે ભાગીદારી પેઢીનું એટલે કે મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન થશે ને, એટલે હવે મિલકતોની કિંમતમાં વધારો ઘટાડો કરવામાં આવશે, દેવામાં વધારો ઘટાડો કરવામાં આવશે, અને એની જે શરતો હોય એ શરતો હવે આપણને આપેલી છે. એ શરતો જોતા જાય. આમ નોંધની ચર્ચા કરશું, સાથે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર કે જમા બાજુ કઈ રીતે લખાય છે એ પણ આપણે જોશું. ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 કર્યું. જ્યારે ભાગીદારો દ્વારા નફા નુકસાનના પ્રમાણની અંદર ફેરફાર કરવામાં આવે છે ત્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થયું ગણાય છે. એટલે કે એણે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જૂનું પ્રમાણની બદલે આ નવું પ્રમાણ આ પ્રમાણે નક્કી કર્યું. આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. જેવો નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થયો એ તારીખે મિલકતો અને દેવાનું શું કર્યું? પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. જેની માહિતી નીચે પ્રમાણે છે. આપણને 7 અલગ અલગ માહિતી આપી છે. એ 7-7ની આમ નોંધ થશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની કાં ઉધાર બાજુ આવશે ને કાં જમા બાજુ આવશે. અહીંયા આપણને માત્ર એમ કીધું છે કે આમ નોંધ લખીને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. એના પછી એવા મોટા એક્ઝામ્પલ આવશે કે જેમાં પાકું સરવૈયું તૈયાર કરો. તમને બોર્ડની પરીક્ષાની અંદર તો માત્ર આવું 2 આપશે. કોઈ પણ 2 આમ નોંધ આવે, કોઈ પણ 1 આમ નોંધ આવે. એટલે આપણને 1 આવે તોય આવડવી જોઈએ ને 7 આવે તોય પણ આવડવી જોઈએ. 1 by 1 આપણે
આ બધી વસ્તુ જોતા જાય ને સમજતા જાય. જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી અને મકાનની કિંમત ₹50,000થી વધારવી. બરોબર સમજો, આ શબ્દ પ્રયોગ જે કરવામાં આવ્યો છે. જમીનની કિંમત ₹2,50,000 સુધી, 2,50,000 સુધી, એટલે કે જેટલી કિંમત હશે એને તમારે 2,50,000 સુધી લઈ જવાની. એટલે આપણે ત્યાંથી નક્કી કરવું પડશે કેટલો વધારો છે ને કેટલો ઘટાડો. અને મકાનની કિંમત ₹50,000થી, અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે 50,000થી મકાનની કિંમતમાં વધારો કરવાનો છે. આપણે પાકું સરવૈયું જોઈએ. પાકું સરવૈયું જોવો તો પાકા સરવૈયામાં જુઓ, જમીનની કિંમત કેટલી આપી છે? 1,80,000. મકાનની કિંમત કેટલી આપી છે? 3 લાખ. આપણને શું કીધું છે? જમીનની કિંમત 2,50,000 સુધી કરવી. એનો મતલબ એમ થયો 1,80,000 અને 2,50,000 વચ્ચેનો તફાવત કેટલો થાય? 70,000. અને મકાનમાં તો સ્પષ્ટપણે કહી દીધું છે કે 50,000થી વધારવી. એનો મતલબ એમ થયો જમીનની કિંમતમાં 70,000નો વધારો થયો, મકાનની કિંમતમાં 70,000નો વધારો થયો, એટલે કે પેઢીને ફાયદો થયો. અને પેઢીને ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખવી પડે? જમા બાજુ લખવું પડે. એકવાર ફરીવાર સમજાવી દઉં. આપણને હવાલાની અંદર એમ કીધું છે કે જમીનની કિંમત ₹2,50,000 સુધી વધારવી, એટલે 1,80,000થી 2,50,000, એટલે બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 70,000. પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર આપણે વધારો કે ઘટાડો જ દર્શાવીએ છીએ અને પાકા સરવૈયાની અંદર બદલાયેલી કિંમત દર્શાવીએ છીએ. દાખલા તરીકે જમીનની કિંમત 1,80,000થી 2,50,000 નક્કી કરીને તો પાકા સરવૈયાની અંદર આપણે 2,50,000 લખશું, પણ પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર વધારો કે ઘટાડો જ લખશું. એટલે 1,80,000થી 2,50,000, 70,000નો વધારો કર્યો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. મકાનમાં સ્પષ્ટપણે કીધું છે 50,000થી વધારવી, એટલે મકાનની કિંમતમાં 50,000નો વધારો થશે. તો આ બંનેની આમ નોંધ આપણે જોઈએ. આ પહેલી અને બીજી આમ નોંધ. મિલકતોની કિંમતમાં વધારો થાય એટલે પેઢીને ફાયદો થાય, પેઢીને ફાયદો થાય તો ક્યાં જશે? પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. તો આમનો શું થશે? જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. આ 70,000 શેના આવ્યા? 1,80,000થી 2,50,000નો તફાવત. મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે 50,000, તો કે મકાનની કિંમતમાં ₹50,000નો વધારો કર્યો. મકાનમાં સ્પષ્ટપણે 50,000 કહી દીધું હતું. અહીંયા ઇનડાયરેક્ટલી આપણને કીધું હતું કે જૂની કિંમત 1,80,000 છે, નવી કિંમત 2,50,000 રાખવી, એટલે વધારો કેટલો થયો? 70,000. એટલે કે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે, મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. એનો મતલબ છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે લખવું પડે. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું જોઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતું, આ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જો, જમીન ખાતે 70,000 અને મકાન ખાતે 50,000. શું થયું? જમીનની કિંમતમાં 70,000નો વધારો કર્યો, મકાનની કિંમતમાં 50,000 વધારો કર્યો, એટલે કે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે, મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. આ પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું છે, જેને આપણે બીજા નફા નુકસાન હવાલા ખાતે તરીકે પણ ઓળખીએ છીએ. એટલે જમા બાજુ, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે આ રકમ દર્શાવી દીધી. હવે ત્રીજો હવાલો, બીજો હવાલો, સોરી, આ આપણે પહેલું કમ્પ્લીટ કર્યું. હવે બીજું, યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી. અહીં બરોબર શબ્દ પ્રયોગ બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા 2,50,000 સુધી, અહીંયા 80,000 સુધી, એટલે પાકા સર્વેની અંદર જેટલી કિંમત આપી છે ને એ કિંમતથી આપણે 80,000 સુધી કિંમત લઈ જવાની. પછી એમાં 40 આપી તો 40ના 80 થાય, 50 આપી તો 50ના 80 થાય, અને 1,20,000 આપી તો 1,20,000ના 80,000 થાય. એટલે હવે એની વધારો ઘટાડો આપણને કઈ રીતે ખબર પડશે? તો કે આપણે પાકું સરવૈયું જોશું ત્યારે. અને બીજું છે રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. અહીંયા શું કીધું? યંત્રોની કિંમત ₹80,000 સુધી ઘટાડવી, રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. પાકું સરવૈયું આપણે જોઈએ. પાકા સરવૈયામાં યંત્રો કેટલા આપ્યા છે? 1,20,000. યંત્રો કેટલા છે? 1,20,000 છે.
આપણે કિંમત ક્યાં સુધી લઈ જવાની હતી? તો કે 80,000 સુધી. 1,20,000 થી 80,000 લઈ જાય એટલે કે 40,000ની કિંમતમાં ઘટાડો થયો, તો યંત્રોની કિંમતમાં 40,000 ઘટાડો થયો. અને એવી રીતે રોકાણોની કિંમતમાં કેટલો? 30% ઘટાડો કરવાનો કીધો છે. 40,000ના 30% એટલે 12,000નો ઘટાડો થશે. ફરીવાર યંત્રોની પાકા સરવૈયામાં કિંમત 1,20,000 આપેલી છે. આપણને હવાલાની અંદર એમ કીધું છે કે યંત્રોની હવે નવી કિંમત 80,000 કરી નાખવાની, એટલે યંત્રોની કિંમતમાં 40,000 ઘટાડો થયો અને રોકાણો 30% એટલે 40,000 ગુણ્યા 30% કરો એટલે 12,000 રૂપિયાનો ઘટાડો થશે. તો હવે યંત્રોની કિંમતમાં ઘટાડો, રોકાણોની કિંમતમાં ઘટાડો થયો. યંત્રોની કિંમતમાં ઘટાડો, રોકાણોની કિંમતમાં ઘટાડો થયો. એનો મતલબ એમ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે, રોકાણો ખાતે ઉધાર તે યંત્રો ખાતે થશે. આપણે આમ નોંધ જોઈએ. જો યંત્રોની કિંમતમાં ઘટાડો કર્યો તો યંત્રોની કિંમતમાં કેટલો ઘટાડો કર્યો? 1,20,000માંથી 80,000 સુધી લેવા એટલે 40,000નો કિંમતમાં ઘટાડો થયો. કિંમતમાં ઘટાડો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય ને કિંમતમાં વધારો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય મિલકતોની કિંમતમાં. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે. અને ચોથા નંબરની આમ નોંધ જોઈએ. ચોથા નંબરમાં શું કીધું હતું? રોકાણોની કિંમતમાં 12,000નો ઘટાડો. કઈ રીતે 12,000નો? 40,000 ગુણ્યા 30%. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે 12,000. એટલે ત્રીજી અને ચોથી આમ નોંધ. પાછી પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર એની અસર આપવી પડે. આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું જો પુનઃ મૂલ્યાંકન ખાતું, જેને આપણે નફા નુકસાન હવાલા ખાતે તરીકે પણ ઓળખીએ છીએ. યંત્રો ખાતે ઉધાર અને રોકાણો ખાતે ઉધાર આવી ગયું. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર થઈ ગયું. આમ નોંધની આપણે ખતાવણી કરી નાખીએ. યંત્રો ખાતે ઉધાર અને તે રોકાણો ખાતે. હવાલા નંબર આપણે હવે ચોથો જોઈએ. દેવાદારો પર 20% ઘાલખાદ અનામતની ને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. દેવાદારો પર ઘાલખાદ અનામતની. ઘાલખાદ અનામત એટલે તો કે ઉધાર વેચાણ કરેલું હોય, ઉધાર વેચાણ જે કરેલું હોય એમાંથી પૈસા આપણને એમ લાગતું હોય કે આટલા પૈસા ઓછા મળશે, તો એ આપણા માટે ઘાલખાદ ગણાય. અને ઘાલખાદથી બચવા માટે થઈને આપણે ઘાલખાદ અનામતની જોગવાઈ કરીએ છીએ. અને ઘાલખાદ અનામત ઉપર કોઈ પણ દેવાદારોને આપણે રકમ ઓછી ચૂકવીએ, કે સામેવાળો વ્યક્તિને આપણે સામેથી જ વટાવ આપીએ, એને વટાવ અનામત કહેવાય છે. એ વટાવ અનામતની કેટલી છે? 5% જોગવાઈ કરવાની છે. આમાં યાદ એ રાખવાનું છે કે પહેલાં ઘાલખાદ બાદ થાય, પછી ઘાલખાદ અનામત બાદ થાય અને પછી વટાવ અનામત બાદ થાય. એટલે આપણે પાકા સરવૈયામાં પહેલાં દેવાદારો કેટલા આપ્યા છે એ જોઈએ. પાકા સરવૈયામાં દેવાદારો આ છે. દેવાદારો 50,000. હવે 50,000ના 20%, 50,000ના 20% એટલે 10,000 થયા. 50,000માંથી 10,000 બાદ કરો તો વધે કેટલા? 40,000. બરોબર સમજો. દેવાદારો 50,000 છે. 50,000ના 20% એટલે ઘાલખાદ અનામત આપણી કેટલી થશે? 10,000 રૂપિયા. હવે બાકીના જે 40,000 છે ને 40,000ના પાછું શું છે? આપણે એની વટાવ અનામત રાખવાની છે. જો આમ નોંધ. હવે આ પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે બાબત જે રૂપિયા 50,000ના દેવાદારો પર 20% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરી. 50,000ના 20% એટલે 10,000 થયું. ઘાલખાદ હોય એ ઘાલખાદ એ પેઢી માટે શું ગણાય છે? નુકસાન ગણાય. એટલા પૈસા એને ઓછા મળે છે. એટલે કોઈ પણ પ્રકારનું નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર થાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાદ અનામત ખાતે. છઠ્ઠી આમ નોંધ. 50,000ના દેવાદારો હતા. 50,000માંથી 10,000 આપણે શું બાદ કરી? ઘાલખાદ અનામત. એટલે 50,000માંથી વધ્યા કેટલા? 40,000. અને 40,000 ઉપર 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરી. ફરી એકવાર યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં દેવાદારો, એમાંથી પહેલાં બાદ થાય ઘાલખાદ. ઘાલખાદ બાદ કર્યા બાદ ઘાલખાદ અનામત, અને ઘાલખાદ અનામત બાદ કર્યા બાદ વટાવ અનામત બાદ થાય. એટલે 50,000માંથી પહેલાં 10,000 બાદ કર્યા એટલે વધ્યા 40,000. અને 40,000ના 5% લેખે વટાવ અનામતની જોગવાઈ કરી. આ વટાવ અનામત પણ પેઢી માટે શું ગણાય છે? નુકસાન જ એક પ્રકારનું ગણાય છે. જેવી રીતે આપણે વટાવ આપીએ છીએ એ રીતે આ આપેલ વટાવ ગણાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદારો પર વટાવ અનામત ખાતે 2,000. એનો મતલબ એમ છે
કે તમે દેવાદારોને જે વટાવ આપવાના છો એ વટાવની સામે રક્ષણ મેળવવા માટે થઈને વટાવ અનામત પહેલાંથી જ ઊભું કરવામાં આવે છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદારો પર વટાવ અનામત ખાતે 2000. એટલે 5મી અને 6ઠી આમ નોંધ પાછી એને પુનઃ મૂલ્યાંકન ખાતામાં એની અસર જોવી પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જુઓ શું હતું, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલ ખાત અનામત ખાતે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે દેવાદારો પર વટાવ અનામત ખાતે. ટૂંકમાં હવાલો આપણને આપેલો છે, ત્યાંથી ગોતવું પડે વધારો છે કે ઘટાડો છે, પેઢીને ફાયદો છે કે નુકસાન છે. પેઢીને નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય, ઉધાર થાય, અને પેઢીને ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થશે, જમા થશે. આગળ પછીનો હવાલો, રૂપિયા 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે. બરોબર સમજો, 15,000ના સ્ટોક, 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કરવાનો. સ્ટોક એટલે આપણી મિલકત, અને મિલકતની કિંમતમાં ઘટાડો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો 15,000ના 20% કરો એટલે શું થાય, 3,000 રૂપિયા થાય. 15,000ના 20% એટલે 3,000. સ્ટોકની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘટાડો છે. સ્ટોકની કિંમતમાં 3,000 રૂપિયા ઘટાડો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે. હવે તમને ખ્યાલ આવી ગયો છે, કારણ કે આ બધી શું થયું, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થયું. કારણ કે સ્ટોકની કિંમતમાં ઘટાડો, દેવાદારોમાં ઘટાડો, રોકડમાં ઘટાડો, યંત્રોની કિંમતમાં ઘટાડો, અને બધું જ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થયું. તો 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો છે. એટલે આમ નોંધ જોઈએ આપણે છે આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે 3,000 રૂપિયા બાબત જે 15,000ના સ્ટોકની કિંમતમાં 20% ઘટાડો કર્યો તે આની અસર ક્યાં આવશે, પાછી પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે 3,000, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે 3,000 રૂપિયા આપણે ખતવણી કરીએ છીએ તે રીતે. પછીનો હવાલો જુઓ, 20,000ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. આ કેવી મજા આવી જાય, તમારે પાસે કોઈ પૈસા માગતું હોય અને હવે એમ કે ભાઈ મારે પૈસા જોતા નથી, તો ફાયદો થઈ જાય કે નહીં. એમ પેઢીના જે લેણદારો છે એ લેણદારોને હવે પૈસા દેવાના નથી. પૈસા નથી દેવાનો મતલબ શું, ફાયદો થયો. કોની પાસેથી ફાયદો થયો, તો કે લેણદારો પાસેથી. તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય, જમા થાય. એટલે કે લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. પાકું સરવૈયું બનાવીએ ત્યારે પાકા સરવૈયાની અંદર લેણદારોમાંથી 20,000 રૂપિયા ઓછા થઈ જશે. અને આમનો શું થાય, લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. શું કામ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે, તો કે આપણી પાસે જે પૈસા માગે છે એને હવે આપણે પૈસા ચૂકવવાના છે નહીં. એની આમનો જોવો, લેણદારો ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા થયા, 20,000 રૂપિયા બાબત જે લેણદારોને નથી ચૂકવવાની રકમ ચોપડે લાવ્યા તેની નોંધ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 20,000 થશે. જો પુનઃ મૂલ્યાંકન ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 20,000 રૂપિયા છે. રેડી, નેક્સ્ટ. આખું એક્ઝામ્પલ એક આપણે આમ નોંધ સમજતા જાય છે અને એની ખતવણી કરતા જાય છે. રૂપિયા 3,000ના ચૂકવવાના બાકી ખર્ચ અને રૂપિયા 2,000 મળવાના બાકી આવકની નોંધ કરવાની બાકી છે. વેપારી પેઢી હોય તો વેપારી પેઢીની અંદર દિવસ દરમિયાન અસંખ્ય વ્યવહાર થતા હોય. અસંખ્ય વ્યવહાર થતો હોય એમાંથી કોક વ્યવહારની નોંધ કરવાની રહી જાય, તો એ હવે નોંધ કરવી પડે. એ નોંધ કરીએ ને ત્યારે આપણે વિચારવું પડે કે આપણી આવક છે કે ખર્ચ છે. જો આવક હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થાય, ને ખર્ચ હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. અહીંયા 3,000ના ચૂકવવાના બાકી ખર્ચના આપણે કોકને પૈસા ચૂકવવાના અને આપણે ભૂલી ગયા, અને હંમેશા એવું જ થતું હોય, કોકને પૈસા દેવાના જ કરે, યાર હાવ ભૂલાઈ ગયું. આ એમ એવી જ રીતે પૈસા ચૂકવવાના હતા અને ભૂલાઈ ગયા. હવે ખ્યાલ આવ્યો એટલે શું થયો, એ પૈસા ચૂકવવા પડશે. એટલે નફામાં ઘટાડો થાય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે મળવાની બાકી આવક. એવી રીતે આપણને યાદ આવી ગયું કે ભાઈ આની પાસેથી આપણે પૈસા લેવાના હતા પણ એની આપણે નોંધ કરી નહોતી. રમેશભાઈ પાસેથી દલાલી લેવાની બાકી હતી, કમિશન લેવાનું બાકી હતું, ભાડું મળવાનું બાકી હતું. તો મળવાની બાકી આવક એ આપણી આવક છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું થશે, જમા. એને નોંધ જ નહોતી કરી, નોંધ કરી એટલે આપણી આવક થાય. એટલે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે ક્યાં આવશે, પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જો પાકું સરવૈયું આપણે બનાવશું ને તો પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીમાં 3,000 આવશે, અને મળવાની બાકી આવક આપણી મિલકત કહેવાય, ચાલુ મિલકત કહેવાય.
તો આ ત્યાં મળવાની બાકી આવકની નોંધ કરવાની રહેશે. હું તમને એટલા માટે આ ચાલુ મિલકતને ચાલુ જવાબદારી કહું છું, કારણ કે આમાં મોટા દાખલા જ્યારે આવશે બીજા પ્રકરણની અંદર ત્યારે આવા જ હવાલા આવશે, અને ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું પણ બનાવશું, મૂડી ખાતા, ચાલુ ખાતા અને પાકું સરવૈયું પણ બનાવશું. હવે આની આપણે નોંધ જોઈએ. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે, તો કે ચૂકવવાના બાકી ખર્ચાની નોંધ કરી તે બાબત જે રેડી. આ 3000 રૂપિયા. પછી મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે, મળવાની બાકી આવક છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, અને આ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. જોવો હવે તમે છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે, અને મળવાની બાકી આવક જમા બાજુ લખેલું છે. આપણે કઈ રીતે લખેલું છે? તો કે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. આપણે બધા હવાલાની અસર આપીએ પછી શું થશે? પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે શું કરવું પડે? બંધ કરવું પડે. પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવું પડે? આપણે બંધ કરીએ એટલે આપણને ખબર પડશે ત્યાંથી નફો છે કે નુકસાન. જો આ તો હજી હવે આપણને પછી જવાબ મળશે. પહેલાં આ બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે, એટલે જમા બાકી એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં નફો, અને આ નફો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય છે. એટલે 1,42,000માંથી આ બધી રકમ આપણે બાદ કરીએ એટલે તફાવત આવે 72,000, અને 72,000 ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવા પડે. અને જૂનું પ્રમાણ કેવું છે? 2:3:1. 2:3:1 એટલે 72,000 ગુણ્યા 2/6, 72,000 ગુણ્યા 3/6, 72,000 ગુણ્યા 1/6. ફરીવાર પુનઃ મૂલ્યાંકન ખાતું બધે આમ નોંધ લખ્યા પછી આ તફાવત આવ્યો 72,000 રૂપિયા. 1,42,000 અને એમાંથી આ 70 બાદ કર્યા એટલે 72,000નો તફાવત. આ 72,000નો તફાવત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવું પડે. જૂનું પ્રમાણ છે 2:3:1, એટલે 2 + 3 + 1 એટલે 6 થયા. તો 2/6, 3/6 અને 1/6. 2/6 ગુણ્યા 72,000, 3/6 ગુણ્યા 72,000 અને 1/6 ગુણ્યા 72,000. અહીં લખ્યું ભાગીદારોના મૂડી ખાતે. જ્યારે ભાગીદારી પેઢીનું મિલકતોને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે એનો નફો કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કે મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ચાલુ ખાતાની કોઈ માહિતી આપી નથી, એટલે એની શું નોંધ થશે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે, તે પુષ્પાના મૂડી ખાતે અને તે પ્રતિભાના મૂડી ખાતે. શું આવશે બાબત? જે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચ્યો તે, અને આ આમ નોંધ લેખો એટલે તમારો આખું એક્ઝામ્પલ પૂરું થાય. આજે આપણે શું શીખ્યા? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું કઈ રીતે બનાવવું તે. હવે પુનઃ મૂલ્યાંકન ખાતાની સાથે પાકું સરવૈયું પણ બનાવવાનું આવે છે. તો એ સંજોગોની અંદર કઈ પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી એ પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખશું. કારણ કે મિલકતો અને દેવાની કિંમતમાં જે ફેરફાર કરવામાં આવે છે એ ફેરફાર થયેલી કિંમત, બદલાયેલી કિંમત આપણે પાકા સરવૈયામાં લખવી પડે છે. એની અસર પાછી મૂડી ખાતા અને ચાલુ ખાતામાં પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાધ્યાયનો દાખલા નંબર 10 અને સાથેનું એક્સપ્લેનેશન હતું, એની આમ નોંધ હતી. વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે તમને જે કાંઈ પણ મોકલવામાં આવે છે તે બધી જ બાબતો તમારે બોર્ડ ઉપર દાખલા લખેલા હોય તે દાખલા તમારે લખવાના છે. હોમવર્ક જે મોકલેલું છે બધું તમારે લખવાનું છે. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો વોટ્સઅપ દ્વારા પ્રશ્ન તમે પૂછી શકો છો જે ન સમજાય. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ બેટા ઘણા પ્રશ્નો પૂછે જ છે ને એના બધાને આપણે જવાબ આપીએ જ છીએ. તેવી જ રીતે તમારે પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખજો. ન સમજાય તો લેક્ચર ફરીવાર જોઈ શકાય છે. દરેક સબ્જેક્ટના લેક્ચર પણ આપણે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, નિકુંજ 2020 ચેનલ ઉપર. બરાબર છે? તો આ લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને પછીના લેક્ચરની અંદર નવા એક્ઝામ્પલ સાથે હાજર થઈશ. થેન્ક યુ.